ચોમાસું આવતાની સાથે જ ગરમીથી છુટકારો મળે છે અને વધુ એક હવામાન ખૂબ જ સારું થઈ જાય છે, એટલે કે લોકો ખુશનમાં રહે છે. અને સિઝનમાં જ્યારે હળવા વરસાદ સાથે બાજરો, કોર્ન એટલે કે મકાઈ વેચાઈ જાય ત્યારે દરેક મન તરીકે જોઈ લલચાઈ જાય છે કે ભૂડાના જે મકાઈ કહેવાય છે કે લગભગ લોકો મીઠું અને લીંબુનો રસ સાથે ખાવાનું પસંદ કરે છે. અને મકાઈનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, તો સાથેની તેની ખૂબ અને હેલ્થ નાસ્તો પણ છે. અને પરંતુ તમે ખાધા પછી પણ પાણી પીતા હોય તો છેતી જઈઓના કહેવામાં કે મકાઈ ખાધા પછી તરત જ પાણીનું બચવું જોઈએ, કારણ કે તેની પેટની સંબંધિત વિવિધ પ્રકારની સમસ્યા થઈ શકે છે. આનાથી ગેસ્ટ્રિકની સમસ્યા, પેટનો દુખાવો થઈ શકે છે. મકાઈ ખાધા પછી મકાઈના ડોડા અને ફૂલવાથી અને તે પેટની તીવ્રતાની એક્સરે કરાય કે તમે મેળામાં ડોડા ખાતા હોય તો હાલ છેતી જજો. અને આમાંથી પાચન પ્રક્રિયા પર જ્યારે પણ મકાઈના હાજરના કાર્બનિકમાં સરસા માટે સંપર્કમાં પેટ ફૂલવું અને એસિડિટી, પેટમાં તીવ્ર દુખાવો થઈ શકે છે.